હેલો ગાઈઝ, કેમ છો મિત્રો? મજામાં જઈશો તો તમે બેકગ્રાઉન્ડ જોઈને આઈડિયા તો આવી જ ગયો હશે કે આજે આપણે ક્યાં આવ્યા છીએ. તો આજે આપણે ખરીદીમાં આવ્યા છીએ વાસણની ખરીદી લેવા માટે. તો વાસણમાં કઈ વેરાયટી છે, કેવા મસ્ત વાસણ છે, ક્યાં છે, બધું જ લોકેશન હું તમને મેન્શન કરી દઉં છું. તો બ્લોગમાં જોડાયા રહ્યો મિત્રો. મિત્રો જોયું તમે, ડિસ્પ્લેમાં જેટલું જોરદાર બધું ગોઠવેલું છે કે તમારે આણાની ખરીદીમાં તમે આવ્યા હોય તો તમારે કહેવાનું નથી કે અમારે આવું જોવું છે કે આવું જોવું છે. તમે અહીંયા ડિસ્પ્લેમાં બધું જ દેખાય છે, તમારે ખાલી ચોઈસ કરવાનું છે કે તમારે કઈ વસ્તુ પસંદ કરવી છે. તો અમને તો અહીંની બધી વસ્તુ જોઈને એટલી મજા આવી ગઈ અને ખરેખર એમની પાસે એટલી વેરાયટી હતી કે આપણે બીજે ક્યાંય જવું જ ન પડે. તો આપણે કઈ ખરીદી કરી છે અને કેવી કરી છે વ્લોગમાં આગળ જોડાઈ રહેજો. મિત્રો હાંડી ટાઈપ સેટમાં તો આપણને આ સેટ ખૂબ જ ગમ્યો છે. આમાં 4 પીસનું આખું આવે છે. તો આ ડિસ્પ્લેમાં જ હતો એટલે ડિસ્પ્લેમાં જ એટલો મસ્ત ગમી ગયો છે. તો આપણે હાંડી સેટમાં તો આ રાખીએ છીએ. તો તમે આ કંસાનો સેટ જેની અંદર છે ગ્લાસની અંદર કાંસુ જે ખરું ને એ આપણા પુરાતન ધર્મમાં કહેવામાં આવ્યું છે કે કાંસુ જમવા માટે એકદમ બેસ્ટ હોય છે. ઓકે. તો મિત્રો કરિયાવરમાં જે મેઇન હોય એ બધી વસ્તુ તો મેં લીધી, પણ જે થાળીનો આખો સેટ આવે 12 નંગનો, એમાં એમનો દુકાનનો સ્પેશિયલ જે સેટ હતો એમને ખૂબ જ ગમી ગયો જોતાની સાથે જ. અને એમાં જે અંદરની ડિઝાઇન ને પેટર્ન જે હતી એ લેઝર પ્રિન્ટની હતી, એ ખૂબ ગમી અમને. તો મિત્રો પૂજા થાળમાં આપણને આ 2 થાળ બતાવ્યા છે. તો એમાં પણ વાટકાની તમે ડિઝાઇન જુઓ, ડિઝાઇન જોઈને જ વાટકો ગમી જાય અને હેવી પણ એટલો છે. અને આની આઈસ્ક્રીમ કપમાં એટલા મસ્ત મસ્ત કપ અને એની સાથે એવી ફાઇન ચમચ જે કહીએ તમે જુઓ. તો આ સેટ આપણને ખૂબ ગમ્યો છે. તો આપણે આઈસ્ક્રીમમાં આ સેટ આપણે પસંદ કરીએ છીએ. પણ જુઓ કેટલા મસ્ત મસ્ત ડિઝાઇનના ડબ્બા છે. તો ચાખાંડના ડબલામાં જો લવલી, આમાં ટેગ જ એટલું મસ્ત માર્યું છે અને જુઓ સાચે લવલી છે. તો જો મિત્રો ડબરીમાં પણ નાની મોટી સાઈઝની એટલી મસ્ત મસ્ત બધી ડબરીઓ છે. અને પ્લસ એમની ડિઝાઇન જુઓ, આ મોટી ડબરી છે અને એમાં પણ ડિઝાઇન છે. ડબ્બા છે. આ 3 પીસ સેટ પણ એ રીતે જ મસ્ત છે જુઓ, એપલ પ્રિન્ટમાં. મિત્રો ખરીદીમાં તો અમે એટલી બધી વસ્તુઓ જોઈ કે શું લેવું શું ન લેવું કંઈ સમજાય જ નહીં. પણ એમાં વસ્તુમાં તમે માગો એ વસ્તુ મળે અને એ ટાઈપની મળે. હળવી ભારે સ્ટીલમાં, ઇલેક્ટ્રિક આઇટમમાં હોય કે પછી ઢોકળિયું હોય, કુકર હોય, બધી જ વસ્તુમાં બેસ્ટમાં બેસ્ટ બધું હતું. ચમચીનું સ્ટેન્ડ, ચમચાનું સ્ટેન્ડ અને કેસરોલ તો એટલા મસ્ત બધા હતા સ્ટીલના. સ્ટીલ, પ્લાસ્ટિક બધા કેસરોલ ડિઝાઇન વાઇઝ, લુક વાઇઝ અને ક્વોન્ટિટી વાઇઝ બહુ મસ્ત હતા.
તો મિત્રો ત્યારબાદ અમે ત્રાસમાં ઘણી બધી આઈટમ જોઈ, એમાં પણ નકશીકામ એટલું સુપર્બ કરેલું હતું અને એમાં નાની મોટી બધી જ સાઇઝ હતી. અને એના પછી અમે ચાની કેટલી જોઈ તો જોતાની સાથે જ ગમી જાય એવા ઘાટ અને એવી ડિઝાઇન બધી હતી. અને આવી કેટલી તો આમ રાજાશાહી હોય એવી રીતે બસ બધી કેટલી હતી. ત્યારબાદ સ્ટીલમાં પણ એક કેટલી હતી અને એમાં નાળચામાં બૂચ હતું. તો જોઈને એમ થાય કે આ બૂચ શું હશે, પણ કઈ એમાં એક વસ્તુ રહેલી છે. એ બૂચ છે એમાં અંદર એક સ્પ્રિંગ આપેલી હોય, એ સ્પ્રિંગથી તમે એનું નાળચું સાફ કરી શકો, જેની બેડ સ્મેલની બહુ બધાને કમ્પ્લેન હતી. કમ્પ્લેનમાં નવું લઈને આવ્યા સ્ટીલ બજારમાં. તો જુઓ એ નાળચાથી બ્રશથી એ ચોખ્ખું થઈ જાય. તો મિત્રો આ તમને જે સામે દેખાય છે એ બધાને ખબર હશે જ કે મુખવાસદાની છે. તો નવા દીકરીના લગ્ન થઈને ગયા હોય તો વહુ પાસે બધા મુખવાસ જ માંગતા હોય ને એમાંય જો આટલી મસ્ત મુખવાસદાનીમાં મુખવાસ મળે તો આહા મજા જ પડી જાય. તો એમાં પણ ઘણી બધી ડિઝાઇન્સ હતી. તો મિત્રો આપણે લેઝર ડિઝાઇનમાં જ ડબરા જોઈએ. એમનું ફિનિશિંગ જોવો મિત્રો. લેઝર ડિઝાઇનમાં તમને ક્યાંય તમારો હાથમાં ક્યાંય ખૂચે નહીં અને ડિઝાઇન પણ એટલી વ્યવસ્થિત છે. તો આપણે થાળીનો સેટ રાખ્યો હોય ને એમાં પણ આ ડબરામાં વસ્તુ કોઈ ભરી હોય તો કેટલું વ્યવસ્થિત લાગે. ને સેમ તમે જુઓ બરણીમાં તમને એ જ પ્રિન્ટ બધી મળી રહેશે જે તમે થાળીના સેટમાં ચોઈસ કરી છે. સેમ ટુ સેમ જગમાં પણ તમને એ પ્રિન્ટ મળી રહેવાની છે. ઇટલી વાસણમાં તમને સેમ પ્રિન્ટમાં મળી રહેશે. એટલે આટલી બધી વેરાયટી જો તમારે જોવી હોય તો એક વખત મુલાકાત જરૂર લેજો માતૃકૃપા વાસણ ભંડારમાં. તો મિત્રો ખરીદી કરીને સાંજ નહીં પણ રાત પડી ગઈ છે. તો હવે આ ખરીદીનું બિલિંગ બને છે અને એ બિલ વાઇઝ એના પાર્સલમાં આપણી ઘરે પહોંચાડી દેશે. આપણું બિલ બનવા માંડ્યું છે. અહીંયા આ ભાઈ આપણું બિલ બનાવે છે. અહીંયા વસ્તુ બધી આપણી પેકિંગ થવા માંડી છે બોરામાં. અને હજી એક ભાઈ અહીંથી સામાન બધો જો લઈ આવીને અહીંયા અપાવડાવે છે. તો મિત્રો આ વ્લોગનો આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. તમને આ વ્લોગ કેવો લાગ્યો અને પ્લસ તમને વાસણ કેવું લાગ્યું છે એની કોમેન્ટ કરીને મને જરૂર કહેજો. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી આવજો.